Okay, so welcome to your beautiful platform CVS Physics Tutorial. તો બેટા આજે આપણે ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ MST કોર્સમાં MCQ સોલ્યુશન ટેકનિકની અંદર ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ. એકચ્યુઅલમાં આ જે ચેપ્ટર છે એ બે પાર્ટમાં વહેંચાયેલું છે, બરાબર? એમાં જે કોન્સેપ્ટ છે એ આજે આપણે ડિસ્કશન કરીશું અને એને રિલેટેડ જે MCQs હશે તે આવતીકાલના સેશનમાં ડિસ્કશન કરીશું. તો ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ. તો સમતલમાં ગતિ એનું બીજું નામ છે દ્વિપરિમાણીય ગતિ. અત્યાર સુધી આપણે જે ક્લાસ 11 માં ચર્ચા કરી એમાં એક પરિમાણીય ગતિ વિશે ચર્ચા કરી કે જેમાં કોઈ પદાર્થ છે એ ક્યાં તો x અક્ષની દિશામાં ગતિ કરતો હોય, ક્યાં તો y અક્ષની દિશામાં ગતિ કરતો હોય અથવા તો z અક્ષની દિશામાં ગતિ કરતો હોય. કોઈ પણ એક દિશામાં ગતિ કરતો હોય તો આપણે એને એક પરિમાણીય ગતિ કહીએ છીએ. એની અંદર મોસ્ટ IMP કોન્સેપ્ટ આપણે જોયા અચળ પ્રવેગી ગતિના સમીકરણ, અને બીજું આપણે જોયું મોશન અંડર ગ્રેવિટી એટલે કે ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ થતી ગતિ. તો આજે આપણે કાઇનેમેટિક્સના સેશનની અંદર આગળ વધીએ. આવી જાઓ. સમતલમાં ગતિ. ચાલ ભાઈ જો અહીંયા સમતલમાં ગતિ. તો સમતલમાં ગતિનું બીજું નામ દ્વિપરિમાણી ગતિ પણ તમે એને કહી શકો. એના બે પાર્ટ છે. એમાં પહેલો પાર્ટ જેને આપણે કહીએ છીએ પ્રક્ષિપ્ત ગતિ અથવા તો પ્રોજેક્ટાઇલ મોશન. પ્રક્ષિપ્ત ગતિ કહેવાય અથવા તો પ્રોજેક્ટાઇલ મોશન જેને આપણે કહીએ છીએ. અને બીજું છે સર્ક્યુલર મોશન એટલે કે વર્તુળાકાર ગતિ. બીજો પાર્ટ છે આનો વર્તુળાકાર ગતિ. વર્તુળાકાર ગતિ તો એની અંદર પણ ફરી પાછા બે ટોપિક છે ભાઈ કે વર્તુળાકાર ગતિ. તો પહેલો ટોપિક છે કે સમક્ષિતિજ સમતલમાં વર્તુળાકાર ગતિ. સમક્ષિતિજ સમતલમાં વર્તુળાકાર ગતિ. અને બીજો ટોપિક છે લંબ સમતલમાં વર્તુળાકાર ગતિ. લંબ સમતલમાં વર્તુળાકાર ગતિ. બરાબર, બંને ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે ભાઈ. સર સમક્ષિતિજ સમતલમાં વર્તુળાકાર ગતિનો મીનિંગ શું થાય? તો ભાઈ માની લે તારી પાસે એક દોરી છે, આ દોરીથી તે પથ્થર બાંધેલો છે, તો પથ્થરને તું આવી રીતના આમ ફેરવે છે તો આને કહેવાય સમક્ષિતિજ સમતલમાં વર્તુળાકાર ગતિ. એટલે કે જો તારો પથ્થર અહીંયાથી આમ ફરતો હશે તો આને સમક્ષિતિજ સમતલમાં વર્તુળાકાર ગતિ કહેવામાં આવે છે. અને જો તું પથ્થરને આવી રીતના આમ ફેરવે છે એટલે કે તારો પથ્થર નીચેથી ઉપર જાય તો એને લંબ સમતલમાં વર્તુળાકાર ગતિ કહેવામાં આવે છે. આ બંને કન્સેપ્ટ જબરજસ્ત છે, સારા છે, ધ્યાનમાં રાખજો ભાઈ. આ આવી રીતના આમ ફરે છે અને આ જે છે તે આવી રીતના આમ ફરે છે સમક્ષિતિજ સમતલમાં. બોલો અહીંયા સુધી કોઈને તકલીફ? ઓકે, ચાલો તો આગળ વધીએ. જો ભાઈ પ્રક્ષિપ્ત ગતિ વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો પહેલો આપણો ટોપિક રહેશે ભાઈ પ્રક્ષિપ્ત ગતિ. બરાબર, તો પ્રક્ષિપ્ત ગતિની અંદર શું થાય છે તે સમજ. પ્રક્ષિપ્ત ગતિમાં પદાર્થ x અક્ષની દિશામાં પણ ગતિ કરે છે વત્તા પદાર્થ y અક્ષની દિશામાં પણ ગતિ કરે છે. એટલે આ બંનેનું જે રિઝલ્ટ મળે છે એ મને સમથિંગ કંઈક આ રીતનું મળે છે ભાઈ, આ રીતનું. એટલે કે પદાર્થ સમક્ષિતિજ દિશામાં અચળ વેગથી અને ઉર્ધ્વ દિશામાં અચળ પ્રવેગથી ગતિ કરતો હોય તો તેને આપણે પ્રક્ષિપ્ત ગતિ કહીએ છીએ. એટલે કે આ જે ગતિનો આકાર જોવા મળે છે, આ કઈ ગતિનો આકાર જોવા મળે છે ભાઈ? પ્રક્ષિપ્ત ગતિનો આકાર જોવા મળે છે. બરાબર. સર પ્રક્ષિપ્ત ગતિમાં આપણે સાના વિશે ચર્ચા કરીશું? તો બેટા પ્રક્ષિપ્ત ગતિમાં આપણે ચર્ચા કરીશું પદાર્થના સ્થાન વિશે,
પદાર્થના સ્થાન વિશે ચર્ચા કરીશું. સર બીજા કયા વિશે ચર્ચા કરીશું? તો ઉડ્ડયન સમય વિશે ચર્ચા કરીશું. પછી શાના વિશે ચર્ચા કરીશું? તો અવધિ વિશે ચર્ચા કરીશું. પછી શાના વિશે ચર્ચા કરીશું? તો એની ગતિપથનું સમીકરણ શું થાય? તો ગતિપથના સમીકરણ વિશે ચર્ચા કરીશું. બરાબર? તો આટલા ટોપિક આપણા માટે અગત્યના છે. એના પછી આગળ સર કોના વિશે ચર્ચા કરી શકાય? તો કોઈ પણ ટી સમયે પદાર્થનું સ્થાન શું હશે? કોઈ પણ ટી સમયે પદાર્થનો વેગ શું હશે? સ્થાન તો ઉપર આવી ગયું, તો કોઈ પણ ટી સમયે પદાર્થનો વેગ શું હશે એના વિશે આપણે ચર્ચા કરીશું. બરાબર? આ બધા ટોપિક કવર કરવાના છે આપણે પ્રક્ષિપ્ત ગતિની અંદર. એના પછી જો આપણે આગળ ચર્ચા કરવા માંગીએ તો સમક્ષિતિજ પ્રોજેક્ટાઇલ મોશન, જેને સમક્ષિતિજ પ્રક્ષિપ્ત ગતિ વિશે આપણે ચર્ચા કરીશું. પ્રક્ષિપ્ત ગતિ વિશે આપણે ચર્ચા કરીશું. બરાબર? બધા ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે ભાઈ, સરસ મજાના છે, મજાનો ખેલ. ચાલ, એના પછી જો હજુ આગળ ચર્ચા કરવી હોય તો જો પ્લેન એટલે કે જો સમતલ આલ્ફા અથવા થીટા કોણે હોય તો પ્રક્ષિપ્ત ગતિ શું થાય એના વિશે આપણે ચર્ચા કરીશું. બરાબર ભાઈ? ખાલી પ્રક્ષિપ્ત ગતિ નથી, પ્રક્ષિપ્ત ગતિની અંદર ઘણું બધું વિચારવા જેવું છે. બરાબર? તો આટલા ટોપિક વિશે આપણે ચર્ચા એટલે ડિટેલમાં નહીં જઈએ, ખાલી હું તમને જ્યાં જ્યાં જરૂરિયાત હશે ત્યાં હું તમને કહીશ કે આ વસ્તુ આવે. બરાબર? ચાલો તો આવી જાઓ, પ્રક્ષિપ્ત પદાર્થ વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. માની લો આ y અક્ષ છે, આ x અક્ષ છે. બરાબર? હવે આપણે શું કરીએ છીએ ભાઈ? તો સમજ ભાઈ, ધ્યાન રાખજે હે, એક એક પદ ધ્યાનથી સમજજે. આ x અક્ષ, આ y અક્ષ, આને કહેવાય ભાઈ ઉગમ બિંદુ. 0,0 તમે આને કહી શકો. અહીંયાથી કોઈ પદાર્થને u જેટલા વેગથી, u લખો, v0 લખો, રેફરન્સ બુકમાં જે સિમ્બોલ યુઝ કરેલો એનાથી આપણે કોઈ ફરક નથી પડતો, શરૂઆતનો વેગ છે એવું માનવાનું. u જેટલા વેગથી જો હું કોઈ પદાર્થને થીટા કોણે ફેંકું તો એ પદાર્થ શું કરે છે ભાઈ? એ પદાર્થ આવી રીતના આમ પ્રક્ષિપ્ત ગતિ કરે છે. ફરી એકવાર રિપીટ કરું છું, કોઈ પદાર્થને જો u વેગથી ફેંકવામાં આવે તો એ પદાર્થ આવી રીતના આમ પ્રક્ષિપ્ત ગતિ કરે છે. બરાબર? અચ્છા સર, ચાલો અહીંયા સુધી મને સમજ પડી. હવે સમજ, તો આ પદાર્થ પ્રક્ષિપ્ત ગતિ કરે છે તો x અક્ષની દિશામાં જે અંતર કાપે એને આપણે કહીએ છીએ અવધિ, એટલે કે r કહેવામાં આવે છે. બરાબર? પછી y અક્ષની દિશામાં અંતર કાપે એને આપણે h કહેવામાં આવે છે. પછી હવે સમજ કે આ સમગ્ર ગતિ દરમિયાન ધારો કે તારો પદાર્થ પહોંચ્યો અહીંયા, ધારો કે તારો પદાર્થ પહોંચ્યો અહીંયા, ધારો કે તારો પદાર્થ પહોંચ્યો મહત્તમ ઊંચાઈએ, ધારો કે તારો પદાર્થ પહોંચ્યો આ પોઝિશન પર, ધારો કે તારો પદાર્થ પહોંચ્યો આ પોઝિશન પર. તો આ બધી પોઝિશન પર મારે ધારો કે વેગ નીકાળવો છે, તો કઈ રીતના નીકાળી શકું? તો અહીંયા એક સ્પર્શક ડ્રો કરી શકે છે તું, તો મેં અહીંયા એક સ્પર્શક ડ્રો કરી દીધો. એ સ્પર્શક આ જે અહીંયા એક ડેશ 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 લાઈન ડ્રો કરવાની, તો તું જોઈ શકે છે ભાઈ અહીંયા જે ખૂણો છે એના કરતા અહીંયા ખૂણો તારો બદલાઈ જશે. અહીંયા વેગને નામ તું આપી શકે છે v ડેશ, આ એંગલને નામ આપી શકે છે આલ્ફા. તો આના બે ઘટક પડશે કે v ડેશ cos આલ્ફા અને આ ઘટક પડશે v ડેશ sin આલ્ફા. આવી રીતના બે ઘટક તમે પાડી શકો છો. પણ એક વસ્તુ મગજમાં રાખજે, સમગ્ર પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન x અક્ષનો વેગનો ઘટક બદલાતો નથી. એટલે સર શું કહેવા માંગો છો? જો ભાઈ આ ઘટક તારો ux બરાબર u cos થીટા છે અને આ ઘટક શરૂઆતની વાત કરું છું હે ભાઈ, uy બરાબર u sin થીટા છે. તો આપણે y અક્ષની દિશાની ચર્ચા કરીએ ને, તો y અક્ષમાં ગુરુત્વ પ્રવેગ આવે તો ગુરુત્વ પ્રવેગને કારણે y અક્ષના વેગમાં ફેરફાર થાય, પણ x અક્ષની દિશાનો વેગ u cos થીટા, u cos થીટા, u cos થીટા
u cos થીટા જ રહેશે. તો સર તમે તો અહીંયા v ડેશ cos આલ્ફા લખો, તો તું એને સરખાવી શકે ભાઈ કે v ડેશ cos આલ્ફા બરાબર તું શું લખી શકે u cos થીટા. અહીંયા આવી જા મહત્તમ ઊંચાઈ પર, તો આ દિશામાં વેગ કેટલો રહે ભાઈ x અક્ષની દિશામાં, તો ux બરાબર u cos થીટા. સર uy કેટલો થાય, તો બેટા અહીંયા છે ને એક્ચ્યુઅલમાં થીટા તારો 0 થાય બરાબર, એટલે uy y અક્ષની દિશાનો વેગ તને 0 મળશે, પણ x અક્ષની દિશાનો વેગ તારો કેટલો રહેવાનો u cos થીટા. એવું છે સર એમ ને. અહીંયા તારે જોઈએ છે ભાઈ, તો અહીંયા સ્પર્શક ડ્રો કર, અહીંયા વેગ જોઈએ છે, અહીંયા સ્પર્શક ડ્રો કર, ગમે તે પોઝિશન પર જા, પણ તારો જે x અક્ષની દિશાનો ઘટક છે u cos થીટા એ બદલાવાનો નથી અને નથી. બોલ સમજ પડી? મગજમાં ઘૂસે જ? કયો ઘટક નથી બદલાતો ભાઈ? x અક્ષની દિશાનો ઘટક તારો બદલાતો નથી. આ વસ્તુ મગજમાં ક્યારે નથી બદલાતો? તો ભાઈ પ્રક્ષિપ્ત ગતિ કરે છે ત્યારે. ચાલ ભાઈ, તો સર સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ. પહેલું ફોર્મ્યુલા જેને આપણે કહીએ છીએ ઉડ્ડયન સમય, બરાબર. તો યાદ કર, શું યાદ કરીએ સર? આ કેસમાં જો પદાર્થ ઉપરથી નીચે આવે તો કુલ ઉડ્ડયન સમય આપણે લખતા હતા બેટા t બરાબર 2u/g, યાદ હોય તો સર આ કેસમાં પણ સેમ જ આવશે કે અહીંયાથી અહીંયા સુધી પહોંચતા કેટલો સમય લાગે, તો t બરાબર 2u/g. પણ અહીંયા ચેક કર ભાઈ, પદાર્થને ઉપર જવા માટે કયો ઘટક જવાબદાર છે? u sin થીટા. તો અહીંયા આવશે તારી પાસે 2u sin થીટા ડિવાઇડેડ બાય g. મગજમાં ઘૂસે તો બોલો યસ. અરે હા કે ના? ક્લિયર? એક પરિમાણીય ગતિમાં શું થાય ભાઈ? જો એક પરિમાણીય ગતિ હોય તો ઉપરથી નીચે આવવા માટે t બરાબર 2u/g. એક પરિમાણીય ગતિમાં ઉપરથી નીચે આવવા માટે 2u/g. પણ જો દ્વિપરિમાણીય ગતિની, હા બોલ. હા અરે મારો ભાઈ યાર, થીટા 30 આવે તો 30 મૂક બધી જગ્યા પર, થીટા 45 આવે તો 45. હા હા. અરે ભાઈ મહત્તમ હાઈટ ઉપર ક્યાં થીટા 0 થાય છે? મહત્તમ હાઈટ ઉપર તારો વેલોસિટીનો y ઘટક 0 થાય છે. એ તો આની સાથે એંગલ તારે બનાવવો હોય તો તું 0 બનાવી શકે, એમ કહું છું તને. સમક્ષિતિજ સાથે કેટલો એંગલ બને? અને આ કેટલો બને? 90. હા એમ, એટલે આ બતાવું છું તને એમ. બાકી વેગ તો તારો સમક્ષિતિજ દિશામાં એક સરખો જ રહેવાનો છે બધી જગ્યા પર. સમજાય છે? આ વસ્તુ મગજમાં રાખજો. ચાલ ભાઈ, એક આ ઉડ્ડયન સમયનું ફોર્મ્યુલા. બીજી જો ચર્ચા કરવામાં આવે ભાઈ, તો એના પછી છે મહત્તમ ઊંચાઈનું ફોર્મ્યુલા. બોલો મહત્તમ ઊંચાઈનું ફોર્મ્યુલા શું બને? તો h = u² sin² થીટા ના છેદમાં 2g. ત્રીજું છે અવધિનું સૂત્ર ભાઈ, પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ જેને r વડે દર્શાવાય, તો અવધિનું ફોર્મ્યુલા બનશે આપણી પાસે u² sin 2 થીટા ડિવાઇડેડ બાય g. આ ત્રણ ફોર્મ્યુલા વેરી મોસ્ટ IMP છે આ પ્રક્ષિપ્ત પદાર્થની ગતિ માટે. બોલો ક્લિયર? આ ત્રણ ઉપર ચર્ચા કરવાની છે આપણે ભાઈ. ચાલો તો આવી જાઓ. પહેલા આપણે ચર્ચા કરીએ છીએ ઉડ્ડયન સમય પર. બોલો ઉડ્ડયન સમયનું ફોર્મ્યુલા. બોલો. હા, t બરાબર ભાઈ બોલવું પડશે નહીતર નહીં મજા આવે. t બરાબર 2u sin θ/g. મેથ્સ આમાં થોડું વધારે આવશે એટલે ધ્યાનથી સમજો.
શું સમજવાનું છે સર? તો જો ભાઈ, જો પદાર્થને સમજજે, મોસ્ટ આઈએમપી, જો પદાર્થને થીટા કે 90 માઇનસ થીટા ખૂણે ફેંકવામાં આવે તો શું થાય? બરાબર. આને બેટા કમ્પાઉન્ડ એંગલ કહેવાય કે બે ખૂણાનો સરવાળો કરો તો 90 થવો જોઈએ. તો જો ભાઈ થીટા અને 90 માઇનસ થીટાનો તું સરવાળો કર તો 90 થઈ જશે. થીટા વત્તા 90 માઇનસ થીટા, થીટા માઇનસ થીટા કેન્સલ એટલે 90. બરાબર. તો માની લે પહેલા હું થીટા એંગલે ફેંકું છું પદાર્થને. પહેલા પદાર્થને કયા એંગલે ફેંકું છું ભાઈ? થીટા એંગલે. તો થીટા એંગલે ફેંકો ત્યારે ટાઈમ t1 છે. તો t1 બરાબર 2u sin થીટા ના છેદમાં g. જ્યારે 90 માઇનસ થીટા છે ત્યારે માની લે સમય t2 છે. તો 2u sin 90 માઇનસ થીટા ના છેદમાં g. પણ મેથેમેટિક્સ એવું બોલે ભાઈ, sin 90 માઇનસ થીટા cos થીટા થાય. તો હું આને આમ લખી શકું કે માટે t2 બરાબર tu cos થીટા ના છેદમાં g. આને સમીકરણ નંબર 1 આપો, આને સમીકરણ નંબર 2 આપો. બોલો કોઈને તકલીફ હોય તો. હવે આની સાથે કેટલી કેટલી પ્રોસેસ કરી શકાય, બરાબર છે? તો હું પહેલા નંબરની પ્રોસેસ કરું છું, ધ્યાનથી સમજજો. t1 અને t2 નો ગુણાકાર કરું છું. એટલે કે શું કરું છું? t1 into t2 કરો ગુણાકાર. બોલો t1 અને t2 નો ગુણાકાર કરું તો 2u sin થીટા ના છેદમાં g, 2u cos થીટા ના છેદમાં g. બોલો 2u ના છેદમાં g, 2u ના છેદમાં g. બરાબર. બે વાર આવે એટલે કોમન ના નીકળે ભાઈ, ગુણાકાર છે, ગુણાકારમાં કોમન ના નીકળે. એટલે 2u by g into 2u by g into sin થીટા into cos થીટા. બોલો કોઈને તકલીફ હોય તો. મસ્ત સૂત્ર ભાઈ બહાર નીકળશે અહીંયાથી, ધ્યાનમાં રાખજે. ચાલ ભાઈ, આ એક 2 છે એને અહીંયા રહેવા દઉં છું. બરાબર. આ એક g છે એને અહીંયા રહેવા દઉં છું. કૌંસમાં હું શું લખું છું તે સમજ ભાઈ. u into u શું થાય? તો u સ્ક્વેર. 2 ને મલ્ટીપ્લાય કરી દો ભાઈ. આ બધા એમસીક્યુ છે ભાઈ, એમસીક્યુ માં રિપીટ થશે. 2 sin થીટા into cos થીટા ડિવાઇડેડ બાય g. વાહ સર, મજા આવી ગઈ. જો ભાઈ 2 by g કૌંસમાં u સ્ક્વેર 2 sin થીટા into cos થીટા એ sin 2 થીટા કહેવાય. શું કહેવાય? sin 2 થીટા ના છેદમાં g. ભાઈ આ તો અવધિનું સૂત્ર છે. તો સરસ મજાનો એક રિલેશન મળી ગયો તને. t1 into t2 બરાબર 2r ના છેદમાં g. ભાઈ સમજ પડી કે ના પડી? યસ સર. ક્લિયર? ક્લાસિક ફોર્મ્યુલા હતું આ, ધ્યાનમાં રાખજે. બરાબર. બીજી વસ્તુ તું કરી શકે છે ભાઈ, t1 અને t2 નો ભાગાકાર. બરાબર કરો. ચાલો તો t1 ના છેદમાં t2. તો t1 ના છેદમાં t2 કરીએ તો 2u by g, 2u by g કેન્સલ. sin ના છેદમાં cos એટલે કોણ બચશે આપણી પાસે? tan થીટા. આ પણ ભાઈ પોતે એક એમસીક્યુ છે, ધ્યાનમાં રાખજે. બોલો ક્લિયર? એની પ્રોબ્લેમ? ઓકે ચાલો, વેરી ગુડ. તો આ ચર્ચા કરી આપણે ઉડ્ડયન સમય. સરવાળા માટે ચર્ચા કરવાનો વિષય નથી બનતો, કારણ કે સરવાળા માટે ચર્ચા કરશું તો 2u by g કોમન, sin થીટા પ્લસ cos થીટા, જેનો કોઈ અર્થ રહેતો નથી sin થીટા પ્લસ cos થીટાનો. બરાબર. આમાં બે કોન્સેપ્ટ પૂછાય, ધ્યાન રાખજો, ગુણાકાર અને ભાગાકાર. ચાલો એના પછી આગળ ચર્ચા કરીએ આપણે મહત્તમ ઊંચાઈની. સેકન્ડ નંબરનો પોઈન્ટ. બોલો ભાઈ, પ્રક્ષિપ્ત પદાર્થ માટે ઊંચાઈનું સૂત્ર શું છે? તો h બરાબર u સ્ક્વેર sin સ્ક્વેર થીટા upon 2g. સેમ કોન્સેપ્ટ ફરી પાછો આમાં રિપીટ થાય કે જો પદાર્થને થીટા કે 90 માઇનસ થીટા કોણે ફેંકતા
ભાઈ આ થીટા કે 90 માઇનસ થીટામાં પેરમાં કોણ કોણ આવી શકે? તો બંનેનો સરવાળો 90 થાય એવી પેર આવી શકે. સર ઉદાહરણ કે 0 ડિગ્રી અને 90 ડિગ્રી આ એક પેર બની શકે. બીજું કોઈ પણ રેન્ડમલી લઈ શકો તમે. 30 ડિગ્રી અને 60 ડિગ્રી આ એક પેર બની શકે ભાઈ. 30 ને 60 90 થાય તો થીટા 30 લે તો ભાઈ 90 માઇનસ થીટા એટલે 90 માઇનસ 30 કેટલો થાય? 60. સવાલ એવો પૂછાય ભાઈ કે કોઈ પદાર્થને 30 અને 60 ડિગ્રીએ ફેંકવામાં આવે તો ઊંચાઈ વિશે ચર્ચા કરો. તો આવી ઘણી બધી પેર બનાવી શકો જેનો સરવાળો કેટલો થવો જોઈએ ભાઈ? 90 થવો જોઈએ. બોલો ક્લિયર? યસ સર. ઓકે ચાલો તો ચર્ચા કરીએ. માની લે પહેલો એંગલ છે થીટા, તો થીટા માટે તો ઊંચાઈ h1 છે કે થીટા ખૂણે, જો થીટા ખૂણે ચર્ચા કરવામાં આવે તો h1 ઊંચાઈ છે. તો શું લખી શકો તમે? u સ્ક્વેર sin સ્ક્વેર થીટા ના છેદમાં 2g સમીકરણ નંબર 1. અને 90 માઇનસ થીટા ખૂણે ત્યાં શું થાય ભાઈ? તો h2 થાય. તો ભાઈ u સ્ક્વેર sin સ્ક્વેર 90 માઇનસ થીટા ના છેદમાં 2g. ભાઈ sin 90 માઇનસ થીટા cos, તો sin સ્ક્વેર 90 માઇનસ થીટા પણ cos સ્ક્વેર 90 માઇનસ થીટા થશે. માટે h2 બરાબર u સ્ક્વેર ઇન્ટુ cos સ્ક્વેર થીટા ના છેદમાં 2g સમીકરણ નંબર 2. બોલો કોઈને તકલીફ હોય તો અહીંયા સુધી? નથી ને? ચાલો તો હવે આની સાથે કઈ કઈ પ્રકારની રમત રમી શકાય જોઈએ આપણે. રમત નંબર 1, બંનેનો સરવાળો કરો. ભાઈ h1 વત્તા h2 કરતા, બોલો h1 અને h2 નો જો આપણે સરવાળો કરવામાં આવે, આને આપણે h1 કહીએ અને આને આપણે h2 કહીએ. બોલો સરવાળો કરીએ તો u સ્ક્વેર અપન 2g, u સ્ક્વેર અપન 2g કોમન નીકળી જાય અને કૌંસમાં બચે કોણ? તો sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા. કેટલું થાય? 1. તો આ સરવાળો કરીએ તો આવું સૂત્ર બને. મગજમાં ઘૂસે છે? હા, શું લખી શકાય? ભાઈ સમજ પડી? હેલો? ઓકે હા ચાલો ભાઈ, હવે હું કરવા જઈ રહ્યો છું ગુણાકાર. ખતરનાક ભાઈ, હે ધ્યાનથી સમજજો. h1 into h2 પોતે જ એક MCQ છે, વારંવાર પૂછાય છે. h1 into h2 તો બોલ ભાઈ u સ્ક્વેર ના છેદમાં 2g into u સ્ક્વેર ના છેદમાં 2g into sin સ્ક્વેર થીટા into cos સ્ક્વેર થીટા. કોઈને સમજ ના પડી હોય તો બોલો. h1 અને h2 નો ગુણાકાર થાય છે ભાઈ, આમાં કોમન નહીં નીકળે. ગુણાકારમાં ગુણાકાર જ કરવો પડે. બોલો ક્લિયર? યસ સર. હવે સમજ તો આગળ શું સ્ટેપ થાય છે તે. તો h1 into h2 બોલ u સ્ક્વેર into sin થીટા into cos થીટા ના છેદમાં 2 into g. 2 into g નથી લખતો, ખાલી g લખું છું, આખાનો વર્ગ. જે બચે એને હું બહાર લખીશ. હવે ધ્યાનથી સમજ. જો ભાઈ u સ્ક્વેર એનો વર્ગ એટલે u ની 4 ઘાત સેટ થઈ ગઈ. sin સ્ક્વેર થીટા સેટ થઈ ગયું. cos સ્ક્વેર થીટા સેટ થઈ ગયું. g નો વર્ગ સેટ થઈ ગયું. બચ્યું કોણ ભાઈ? 1/4. તો 1/4 ને હું લખું છું 12. બોલ ભાઈ કોઈને તકલીફ હોય તો? સમજ પડી? જલ્દી ફટાફટ. ઓકે હવે મજાની વાત સમજ. મારે ભાઈ અહીંયા અવધિનું સૂત્ર બને એવું મને લાગે છે, કારણ કે અવધિનું સૂત્ર જો મેં અહીંયા બનાવીને તને બતાવ્યું, u સ્ક્વેર 2 sin થીટા into cos થીટા ના છેદમાં g, તો આ અવધિનું સૂત્ર બને છે. તો અહીંયા ઘટે છે કોણ ભાઈ આમાં મારી પાસે? 2 ઘટે. કેટલા ઘટે? 2. તો સમજ ભાઈ, હું શું કરું છું? 2 વડે ગુણાકાર, 2 વડે ભાગાકાર. પણ આ 2 મારા કોઈ કામનો નથી અવધિના સૂત્રમાં. તો 2 ને જો હું બહાર કાઢું તો 2 નો વર્ગ બહાર નીકળે.
બોલો 2 નો વર્ગ કેટલો થાય? 4 થાય. મજા આવી ગઈ સર. બોલ h1 * h2 બરાબર 1/16. 4 તો હતો જ કૌંસમાં. હવે આ કોનું સૂત્ર બની ગયું ભાઈ મારી પાસે? આવડે છે બોલતા? અવધિનું સૂત્ર બન્યું અને આ વર્ગ તો મારી પાસે છે જ. બોલ ભાઈ, તો આવું લખી શકું. માટે r² બરાબર 16h1h2 માટે r બરાબર 4 વર્ગમૂળમાં h1 h2. આ એમસીક્યુ તમને જોવા મળશે. ભાઈ મગજમાં ઘૂસે છે? કોઈને તકલીફ? ઓકે ચાલ. એના પછી જો આગળ ચર્ચા કરવામાં આવે તો બંનેનો ભાગાકાર કરો. બોલો ભાગાકાર કરીએ તો h1/h2 બરાબર u² 2g u² 2g કેન્સલ. sin² ના છેદમાં cos². તો બોલ શું થાય? tan² θ માટે h1/h2 બરાબર tan² θ. આ એક ત્રીજા નંબરનું ફોર્મ્યુલા પણ સરસ મજાનું બનાવી શકાય. બોલો ક્લિયર? ઓકે ચાલો જોઈ લો ફટાફટ ઊંચાઈ માટે. અને કોઈ એવું પૂછે ભાઈ, અહીંયા સમજ, કી પોઈન્ટ. સવાલ એવો પૂછાય કે ભાઈ ઊંચાઈ મહત્તમ ક્યારે થાય? તો ભાઈ sin² θ ની કિંમત 1 થાય ને ત્યારે ઊંચાઈ મહત્તમ થાય. એટલે h મેક્સિમમ તમને કેટલી મળશે? તો એ મળશે u² ના છેદમાં 2g. કેમ? કારણ કે ત્યારે તમારો જે sin² θ ની કિંમત છે એ મેક્સિમમ કેટલી થઈ જશે ભાઈ? 1 થઈ જશે. મગજમાં ઘૂસે છે? sin અને cos ની મહત્તમ કિંમત 1, sin² અને cos² ની મહત્તમ કિંમત 1 થાય. આ ધ્યાનમાં રાખજો. ચાલો જોઈ લો આરામથી, એટલે પછી આપણે આગળ વધીએ. બોલો ક્લિયર? એના પછી આવી જાઓ, આપણે ચર્ચા કરવાના છીએ પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ માટે. અવધિ એટલે કે r. બોલો ભાઈ, અવધિનું ફોર્મ્યુલા યાદ છે? અવધિ r બરાબર u² sin 2θ upon g. ભાઈ સવાલ એવો પૂછાય કે અવધિ મહત્તમ ક્યારે થાય? સવાલ શું પૂછાય? અવધિ મહત્તમ ક્યારે થાય? તો ભાઈ સમજ, અવધિ મહત્તમ થવા માટેની શરત છે કે જે તારો sin 2θ છે એની કિંમત 1 મળવી જોઈએ. sin 2θ ની કિંમત કેટલી મળવી જોઈએ? 1. સમજ, sin θ, sin 2θ, sin 3θ. હું 2 sin θ નથી બોલતો ભાઈ. 2 આગળ નહીં, sin 2θ, sin 3θ, sin 4θ, sin nθ એની કિંમત 1 થાય તો અવધિ મહત્તમ થાય. બરાબર? તો હું અહીંયા 2θ ની જગ્યા પર કેટલું મૂકું તો મારો આન્સર 1 આવે? તો સર sin 91 થાય. તો જો સર હું 2θ બરાબર 90 ડિગ્રી મૂકું, એટલે કે θ બરાબર જો હું 45 ડિગ્રી મૂકું તો મારી અવધિ મહત્તમ થાય. મોસ્ટ આઈએમપી ભાઈ ધ્યાનમાં રાખજે. એટલે તને r મેક્સિમમ ક્યારે મળશે? તો r maximum is equal to u² by g. જબરજસ્ત ફોર્મ્યુલા છે ભાઈ, સમજાય છે? કોઈને તકલીફ? ચાલો, જો અહીંયા મજાનો કોન્સેપ્ટ બહાર નીકળે કે જો પદાર્થને થીટા k 90 - θ કોણે ફેંકતા, બરાબર? ચાલ, ધારો કે થીટા કોણે હું ફેંકું છું ત્યારે અવધિ માની લે r1 છે. બરાબર? થીટા કોણે અવધિ માની લે r1 છે.
તો r1 બરાબર u² sin 2 થીટા ના છેદમાં g અને 90 માઇનસ થીટા કોણે જો હું વાત કરું તો અવધિ માની લે r2 છે. અહીંયા ધ્યાન રાખજે ભાઈ, મેથ્સ લાગશે. u² sin 2 થીટાની જગ્યા પર મૂકવાનું ભાઈ 90 માઇનસ થીટા ના છેદમાં g. આ 2 અંદર ગુણાકારમાં જાય માટે u² sin 180 માઇનસ 2 થીટા. હવે મગજમાં રાખ ભાઈ, sin 180 માઇનસ n થીટા પણ હોય ને તો એનો આન્સર sin n થીટા આવે. n એટલે 1 2 3 4 5. ધારો કે sin 180 માઇનસ 3 થીટા તો તારો જવાબ આવે sin 3 થીટા. sin 180 માઇનસ 5 થીટા તો તારો જવાબ આવે sin 5 થીટા. તો અહીંયા તારો જવાબ શું આવે ભાઈ? u² sin 180 માઇનસ 2 થીટા તો 2 થીટા બનવાનો છેદમાં g r2. અહીંયા જોઈ શકે છે ભાઈ, r1 અને r2 બંનેની વેલ્યુ કેવી આવી? સમાન આવી. વેરી વેરી મોસ્ટ IMP. આ ધ્યાનમાં રાખજે, આ પણ એક MCQ જ છે પોતે. એટલે જો પદાર્થને તમને સવાલ એવો પૂછે કે જો પદાર્થને 37 ડિગ્રી અને 53 ડિગ્રી પર ફેંકવામાં આવે તો અવધિ માટે કયો રિલેશન સાચો છે? r1 ગ્રેટર ધેન r2, r1 લેસ ધેન r2, r1 બરાબર r2 કે એક પણ નહીં? તો તરત મગજમાં આવવો જોઈએ ભાઈ કે 37 અને 53 એટલે કે કોમ્પાઉન્ડ એંગલ કહેવાય. બંનેનો સરવાળો 90 થાય તો તારી અવધિ આ જ આવે. મગજમાં ઘૂસે છે? કોઈને તકલીફ? કન્ફર્મ? ઓકે ઓકે, વેરી ગુડ. ચાલો, આમાં તો બસ બીજું કઈ આવતું નથી, અવધિ સેમ જ આવે છે. ખેલ અહીંયા પૂરો થઈ જાય. ચાલો, એના પછી આવશે પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ. આ મોસ્ટ IMP ભાઈ. હે, પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથ નું સમીકરણ. બોલો, યાદ છે કોઈને? y is equal to x tan theta minus half gx square upon u square cos square theta. આ ધ્યાન રાખવાનું છે ભાઈ, મોસ્ટ IMP છે. પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ શું છે? y is equal to x tan theta minus half gx square ના છેદમાં u square cos square theta. ફરી એકવાર રિપીટ કરું છું, શું છે પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ? y is equal to x tan theta minus half gx square upon u square cos square theta. સોરી, હાફ 2 લખો નીચે તો પણ ચાલે, હાફ આગળ લખી દો તો પણ ચાલે. બોલો, કોઈને તકલીફ? મજાની વાત. હવે સમજ, આ જ પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથના સમીકરણને બીજી રીતના મોડિફાઈ કરીને પણ લખી શકાય. સર, કેવી રીતના લખી શકાય? જો અહીંયા કેવી રીતના લખી શકાય તે. y બરાબર x tan theta માઇનસ, ધ્યાનથી સમજજે એક એક પોઈન્ટ ભાઈ, x સ્ક્વેર ના છેદમાં 2 u સ્ક્વેર cos theta. ચલ cos theta પછી લખું છું, આ સેટ કરું છું ભાઈ, આવડવું જોઈએ. sin theta cos theta cos theta sin theta ના છેદમાં g. સમજ પડી શું કર્યું તે? શું કર્યું બોલો? પહેલા તો મેં કર્યો sin theta વડે ભાગાકાર અને ગુણાકાર, અને g ને મેં મૂક્યો છેદના છેદમાં. આ છેદનો છેદ કહેવાય. છેદનો છેદ ફરી પાછો ક્યાં જાય? અંશમાં જઈ શકે. બરાબર? ચાલ, તો જો ભાઈ, માટે y બરાબર x tan theta માઇનસ, સમજજે અહીંયા આ x નો વર્ગ. ભાઈ
એક cos થીટા નીકાળી દે તો sin ના છેદમાં cos એટલે કોણ થાય ભાઈ? tan થીટા ના છેદમાં યાદ કર હમણાં જ આપણે ભણ્યા ભાઈ 2u² sin થીટા cos થીટા ના છેદમાં g. આ તો અવધિનું સૂત્ર છે. કોનું સૂત્ર છે? અવધિનું. મજા આવી ગઈ. ચલ બેસ્ટ ફોર્મ્યુલા હે ભાઈ, ધ્યાનમાં રાખજે. માટે y બરાબર x tan થીટા કોમન કાઢી લે, કૌંસમાં 1 - x upon r. ક્લાસિક ફોર્મ્યુલા છે, આ ધ્યાનમાં રાખજે. સુપર જબરજસ્ત ફોર્મ્યુલા, એમસીક્યુ સોલ્વ કરવામાં આપણે કામ લાગશે. ઓલ ક્લિયર? મગજમાં ઘૂસે છે? ઓકે, વેરી ગુડ, એક્સેલેન્ટ. ચાલો, એના પછી છે નેક્સ્ટ પોઈન્ટ, હોરિઝોન્ટલ પ્રોજેક્ટાઇલ મોશન. શું છે ભાઈ? હોરિઝોન્ટલ એટલે કે સમક્ષિતિજ પ્રક્ષિપ્ત ગતિ. બરાબર? આ થોડું ધ્યાનથી સમજજે ભાઈ, ફોર્મ્યુલાનો ખેલ છે, નવીનમાં કંઈ છે નહીં એમાં, ડોન્ટ વરી. માની લે ભાઈ આ એક h ઊંચાઈનું બિલ્ડિંગ છે, અથવા ટેબલ છે, એવું પણ આપણે સમજી શકીએ, સમજવું હોય તો. બરાબર? આ h ઊંચાઈનું ટેબલ છે, બિલ્ડિંગ છે, જે માનવું હોય તે માની શકો. હવે શું થાય છે સમજ ભાઈ, અહીંયા એક બોલ છે, પદાર્થ છે, બોલ છે, જે કયો તે ચાલે. આ બોલને હું સમક્ષિતિજ વેગ u થી જવા દઉં છું. આમ કરીને આમ જવા દીધો ભાઈ, ધીમેથી u વેગથી મેં ધક્કો માર્યો. બોલ ભાઈ, સીધી વાત છે કે જો આને હું u વેગથી ધક્કો મારીશ તો આ પડશે આવી રીતના, આમ પ્રોજેક્ટાઇલ મોશન કરવાનો છે ભાઈ. સમજ પડે છે? તમે કોઈ પણ પદાર્થને આમ ધીમેથી ધક્કો મારીને ઓબ્ઝર્વેશન કરજો, શૂટિંગ ઉતારજો કેમેરામાં, તો તમને દેખાશે કે પદાર્થ સીધો ધમ કરતો નીચે નહીં પડે, એ પ્રક્ષિપ્ત ગતિ કરીને નીચે પડશે. અરે મગજમાં ઘૂસે છે? ચાલ, તો જો હું અહીંયા શરૂઆતમાં વાત કરું ભાઈ, તો આનું બારીકાઈથી જો આપણે ઓબ્ઝર્વેશન કરીએ તો શરૂઆતમાં બોલ ભાઈ ux બરાબર કેટલું? તો u, અને uy બરાબર કેટલું? તો 0. ભાઈ 0 uy, y ડિરેક્શનમાં કઈ છે જ નહીં. મગજમાં ઘૂસે છે? એની પ્રોબ્લેમ? ઓકે, વેરી ગુડ, એક્સિલેન્ટ. કોઈને તકલીફ નથી ને? ના. ચાલ ભાઈ, માની લે કે t સમયે ધારો કે તારો પદાર્થ પહોંચ્યો અહીંયા, આ બિંદુને હું નામ આપી દઉં છું p. ભાઈ p of x, y. x એટલે કે x અક્ષની દિશામાં એને કેટલું અંતર કાપ્યું? y એટલે કે y અક્ષની દિશામાં એને કેટલું અંતર કાપ્યું? જો હું x અક્ષની દિશાની ચર્ચા કરું, ધ્યાનથી સમજજો ભાઈ, x અક્ષની દિશાની જો આપણે ચર્ચા કરીએ તો x અક્ષની દિશામાં બોલ ભાઈ અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય, કારણ કે x અક્ષની દિશામાં પ્રવેગ ન આવે ભાઈ. બરાબર? x અક્ષની દિશામાં તો સીધો અચળ વેગી ગતિ કરે, એને તો આપણે પ્રોજેક્ટાઇલ મોશન કહીએ છીએ. બરાબર? બોલ ux બરાબર શું છે? તો u છે સર. મજા આવી ગઈ. ચાલો, x બરાબર u into t. બરાબર? આને સમીકરણ નંબર 1 આપો, અથવા આના પરથી t ને કરતા બનાવો તો t બરાબર x by u થાય. સમીકરણ નંબર 1. હવે હું y અક્ષની દિશામાં વાત કરું છું ભાઈ, તો y અક્ષની દિશામાં એને કેટલું અંતર કાપ્યું હશે? તો ચર્ચા કરો y અક્ષની દિશામાં, તો y બરાબર uyt પ્લસ હાફ at સ્ક્વેર. ભાઈ uy તો 0 છે, ચેક કર. છે ને 0? એટલે 0 into t પ્લસ હાફ, એની જગ્યા પર મૂકી દે g, અને t સ્ક્વેર. તો બોલ ભાઈ y બરાબર તને શું મળ્યું? તો y બરાબર મળ્યું હાફ g t સ્ક્વેર, પણ t ની વેલ્યુ અહીંયાથી ઉચકી લે તો x સ્ક્વેર ના છેદમાં u સ્ક્વેર. આ પણ બેટા એક સરસ મજાનું ફોર્મ્યુલા છે, મગજમાં ઘૂસે છે? એની પ્રોબ્લેમ? કન્ફર્મ?
જો મજાની વાત બીજી સમજ, જો અંતર મળી જાય ને તો આપણા બધા ખેલ મળી જાય. બોલ અંતર મને મળી ગયું, x અક્ષની દિશામાં અંતર આ રહ્યું, તો x અક્ષની દિશામાં વિકલન કરો તો વેગ મળે. બોલો x અક્ષની દિશામાં વેગ, તો vx બરાબર ux અને t નું t ની સાપેક્ષે વિકલન 1 થાય. મજા આવી ગઈ ભાઈ. x અક્ષની દિશાનો વેગનો ઘટક ux મળ્યો, પણ ux બરાબર તો કોણ છે? u છે. અરે મગજમાં ઘૂસે છે. સમજ પડી? એટલે કે આ સંપૂર્ણ ગતિ દરમિયાન તારો x અક્ષની દિશાનો ઘટક અચળ રહેશે, કેટલો? u. તો સર y અક્ષનો પણ આપણે શોધી શકાય ને? ડેફિનેટલી શોધી શકાય. બોલો y અક્ષનો શોધતા આવડશે? કેવી રીતના શોધાય બોલો? આયરું હાફ at સ્ક્વેર છે ને, હાફ gt સ્ક્વેર, એનું વિકલન કરી નાખો. બોલો ભાઈ, તો y બરાબર હાફ gt સ્ક્વેર, તો એનું વિકલન, હા હજી વિકલન કરું છું, શાંતિ તો રાખ ભાઈ. એટલે vy બરાબર આપણે કેટલું મળશે? ઓનલી g into t. બોલો કોઈને તકલીફ? હવે આવી જા, અહીંયા આવી જા. જો ધારો કે આપણે કોઈ પણ t સમયે વાત કરી, માની લઈરો કોઈ પણ t સમય, તો આ t સમયે જે x અક્ષની દિશાનો વેગ છે એ આ રહ્યો, જેને આપણે u કહીએ છે. y અક્ષની દિશાનો વેગ છે એ આ રહ્યો, જેને આપણે g into t કહીએ છે. તો ભાઈ પરિણામી વેગ તો આ દિશામાં મળે કે નહીં? તો પરિણામી વેગ કેટલો મળશે? v બરાબર વર્ગમૂળમાં vx નો વર્ગ વત્તા vy નો વર્ગ બરાબર વર્ગમૂળમાં vx એટલે u સ્ક્વેર વત્તા gt હોલ સ્ક્વેર. બોલો કોઈને તકલીફ? સમજ પડી? આ નાના નાના પોઈન્ટ્સ છે ભાઈ, જે આપણે પૂછશે કે શોધો, તો આપણે શોધતા આવડવા જોઈએ. કોન્સેપ્ટ ક્લિયર હશે તો આ શોધવામાં તકલીફ નહીં પડે. જોઈ લો શાંતિથી. બોલો. g ની વેલ્યુ બેટા આપણે અહીંયાથી ફેંક્યું ને, અહીંયાથી, તો આ ઊંચાઈ પણ કેવી? ઋણ. g પણ કેવો? ઋણ. ઋણ ઋણ શું થઈ જાય? ધન. સમજાય છે? ભાઈ કોઈને તકલીફ? ઓકે. જો સવાલ આવો પણ પૂછાય, અહીંયા એક્ચ્યુઅલમાં વેક્ટરનો કોન્સેપ્ટ કામ કરે. આ એંગલને આપણે કહી શકાય આલ્ફા. તો સવાલ એવો પૂછાય કે દિશા શોધો, વેગની દિશા. દિશા એટલે એને આલ્ફા પણ કહી શકો. બોલ ભાઈ, આકૃતિ પરથી tan આલ્ફા બરાબર સામેની બાજુ. સામેની બાજુ એટલે આ કહેવાય. આ જે ઘટક એ આ જ થાય. એટલે vy ના છેદમાં vx લખી શકો. એટલે તમારે લખવું હોય તો tan આલ્ફા બરાબર gt ના છેદમાં શું લખી શકો? u. મગજમાં ઘૂસે છે? આ બધા નાના નાના કી પોઈન્ટ છે ભાઈ, એકદમ શોર્ટ કી પોઈન્ટ, ધ્યાનમાં રાખજો. બોલો ક્લિયર? વેરી ગુડ. પછી તમને એવું પૂછે ભાઈ કે આ પદાર્થે કેટલું અંતર કાપ્યું હશે? તો અંતર માટેનું સૂત્ર થાય r બરાબર u into t. સર t એટલે તો u. બોલ કોઈ પદાર્થ ફ્રી ફોલ કરે, ફ્રી ફોલ માટે કેટલો સમય લાગે? તો √2h/g જેટલો સમય લાગે. બેટા ક્લાસિક ફોર્મ્યુલા, સુપર જબરજસ્ત ફોર્મ્યુલા છે, આ ધ્યાનમાં રાખજે. શોર્ટ ટ્રિક તરીકે આ યુઝ થાય છે. r બરાબર u into t. t એટલે √2h/g. બરાબર? સુપર ફોર્મ્યુલા છે. બોલો ક્લિયર? ઓકે વેરી ગુડ. તો ભાઈ પ્રક્ષિપ્ત ગતિ હતી, એમાં પ્રક્ષિપ્ત ગતિમાં આટલા ફોર્મ્યુલાઝ હતા. હજુ આની અંદર પૂછી શકે ભાઈ કે ઉર્જાનું સૂત્ર શું થાય, કોણીય વેગમાન કેટલું થાય, રેખીય વેગમાન કેટલું થાય. આ બધામાં ખેલ છે વેગનો. અને વેગ જો તમને આવડશે
ઊંચાઈના સૂત્ર જો તમને આવડશે તો તમે આરામથી બધા ફોર્મ્યુલાને મર્જ કરીને રિપ્રેઝેન્ટ કરી શકશો. બરાબર? તો આપણે જેમ જેમ આગળ ભણીશું, જ્યાં જ્યાં પ્રોજેક્ટાઇલનો યુઝ થતો હશે ત્યાં તે આપણે જોઈશું કયા યુઝ થાય છે, એ પ્રમાણે ફોર્મ્યુલાઝ યુઝ કરતા જશું. આને ધ્યાનમાં રાખજો, આટલા બેઝિક કોન્સેપ્ટ પ્રોજેક્ટાઇલ માટે આપણી પાસે હોવા જરૂરી છે, પછી તો આપણે લડી રહીશું એમસીક્યુઝમાં. બોલો, ડન? એની પ્રોબ્લેમ? ચાલો, હવે બીજી જે ગતિ છે એ ગતિ સર્ક્યુલર મોશન છે. બેટા માઇક બંધ કરી દો. બીજી જે ગતિ છે એ સર્ક્યુલર મોશન છે, અને સર્ક્યુલર મોશન બેટા અલગ અલગ 3 પાર્ટમાં વહેંચાયેલું છે. ચેપ્ટર નંબર 4 એમાં થોડું આપેલું છે, ચેપ્ટર નંબર 5 એમાં થોડું આપેલું છે, ચેપ્ટર નંબર 6 એની અંદર થોડું આપેલું છે. બરાબર? તો જેટલો બેઝિક કોન્સેપ્ટ જરૂરિયાત છે એટલો આજે આપણે કરીએ છીએ. બાકીનું ચેપ્ટર નંબર 6 ની અંદર અને 5 ની અંદર ઘર્ષણ બળની સાથે આપણે કેલ્ક્યુલેશન કરી લઈશું. ચાલો ભાઈ, તો બીજો પોર્શન છે આપણો વર્તુળાકાર ગતિ. બીજો પોર્શન છે આપણો વર્તુળાકાર ગતિ, જેને આપણે કહીએ છીએ સર્ક્યુલર મોશન. આવી જાઓ. તો સમજ ભાઈ, ધારો કે કોઈ પદાર્થ છે એ કોઈ એક બિંદુને અનુલક્ષીને, માની લે આ ઓ બિંદુને અનુલક્ષીને એ ગતિ કરે છે. તો આ બિંદુ બેટા ફિક્સ હોય. આ ફિક્સ બિંદુને અનુલક્ષીને જ્યારે કોઈ પદાર્થ ગતિ કરે તો એ પદાર્થને આપણે કહીએ છીએ વર્તુળાકાર ગતિ. હવે એકચ્યુઅલમાં થાય શું તે સમજ ભાઈ. જ્યારે પદાર્થ વર્તુળાકાર ગતિ કરે તો જો આ દિશામાં એનો વેગ હશે, આને આપણે કહીએ છીએ v. ધારો કે એ જ પદાર્થ અહીંયા પહોંચ્યો તો આ દિશામાં આનો વેગ હશે, આને આપણે કહીએ છીએ v. ધારો કે એ જ પદાર્થ અહીંયા પહોંચ્યો તો આ દિશામાં આનો વેગ હશે, આને આપણે કહીએ છીએ v. અને એ જ પદાર્થ જો અહીંયા પહોંચે તો આ દિશામાં આનો વેગ હશે, આને આપણે કહીએ છીએ v. વર્તુળાકાર ગતિનો ડિટેલમાં કોન્સેપ્ટ મેં સમજાવ્યો છે, ત્યાં જોવો હોય તો જોઈ લેજો. પણ શું છે એ એકચ્યુઅલમાં સમજો ભાઈ. એકચ્યુઅલમાં વર્તુળાકાર ગતિ બે રીતના થતી હોય. એમાં પહેલું છે કે નિયમિત વર્તુળાકાર ગતિ. નિયમિત વર્તુળાકાર ગતિ. અને બીજો છે અનિયમિત વર્તુળાકાર ગતિ. અનિયમિત વર્તુળાકાર ગતિ. હવે નિયમિત અને અનિયમિતમાં ફરક કેટલો છે તે સમજ ભાઈ. એકચ્યુઅલમાં વર્તુળાકાર ગતિની અંદર બે પ્રવેગ આવે. પહેલો પ્રવેગ જેને આપણે કહીએ છીએ સ્પર્શીય પ્રવેગ. કયો પ્રવેગ? સ્પર્શીય પ્રવેગ. ભાઈ એ સ્પર્શીય પ્રવેગ છે ને એ ક્યાં તો વેગની દિશામાં હોય, આ સ્પર્શીય પ્રવેગ, ક્યાં તો વેગની વિરુદ્ધ દિશામાં હોય, આ સ્પર્શીય પ્રવેગ. બરાબર? અને બીજો પ્રવેગ આવશે કેન્દ્રગામી પ્રવેગ, જેને આપણે કહીએ છીએ એસી. આ બે પ્રવેગની ચર્ચા કરવામાં આવશે. ધ્યાનથી સમજજે ભાઈ. જો નિયમિત વર્તુળાકાર ગતિ હશે તો એટી નું મૂલ્ય 0 હશે. આ ધ્યાનમાં રાખજે. નિયમિત વર્તુળાકાર માટે એટી નું મૂલ્ય કેવું હશે? 0. પરંતુ એસી નું મૂલ્ય 0 નહીં હોય. એસી ઇઝ નોટ ઇક્વલ ટુ 0. અનિયમિત વર્તુળાકારમાં તો અનિયમિત વર્તુળાકારમાં એટી પણ 0 નહીં હોય કે એસી પણ 0 નહીં હોય. વાહ સર, ભાઈ કોન્સેપ્ટ સમજ પડી તો બોલ યસ. એની પ્રોબ્લેમ? ઓકે, વેરી ગુડ, એક્સિલેન્ટ. ચાલ, નિયમિત વર્તુળાકાર ગતિમાં એટી 0. સર એટી એટલે શું થાય? તો એકચ્યુઅલમાં યાદ રાખ ભાઈ, જ્યારે કોઈ પદાર્થ વર્તુળાકાર ગતિ કરતો હોય તો આપણે ડિટેલમાં જો આ ચેપ્ટર ભણી ગયા હોય તો આપણે એટલી ખબર પડે. શું ખબર પડે? તો એક આપણે સંબંધ જોયેલો કે v r ઓમેગા. આ રેખીય પ્રવેગ, રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનું સૂત્ર છે. તો એવી રીતના આપણી પાસે આ પણ સૂત્ર છે કે a r આલ્ફા. તો આ જે પ્રવેગ છે ને બેટા એ સ્પર્શીય ટેન્જેન્શિયલ પ્રવેગ કહેવાય. એટલે એટી ની વેલ્યુ તને શું મળે ખબર? કે એટી અહીંયા હું લખી દઉં, અહીંયા લખું છું. ચાલ ભાઈ,
AT ઇઝ ઇક્વલ ટુ આર આલ્ફા લખી શકાય અને AC ઇઝ ઇક્વલ ટુ V સ્ક્વેર બાય R લખી શકાય. આ બે વેલ્યુ યાદ રાખજો. બરાબર, એટલે આની અંદર તને ખબર પડશે ભાઈ કે AT નથી અવેલેબલ, કોણ છે? ઓન્લી AC. તો જ્યારે નિયમિત વર્તુળાકાર ગતિ થતી હશે તો બોલ તને પરિણામી પ્રવેગ કેટલો મળે? તો પરિણામી પ્રવેગની જો હું વાત કરું તો પરિણામી પ્રવેગ A બરાબર માત્ર AC, માટે A બરાબર તને મળશે V સ્ક્વેર બાય R. જ્યારે અનિયમિત વર્તુળાકાર ગતિ થતી હશે ભાઈ, તને રકમમાં કીધું હશે ચોખ્ખું કે પ્રવેગ બદલાય છે, આ તારો વેગ બદલાય છે વર્તુળાકાર ગતિમાં. જો વેગ બદલાય તો ત્યાં કોનું અસ્તિત્વ હોય? પ્રવેગનું અસ્તિત્વ હોય. કયો પ્રવેગ? AT, સ્પર્શીય પ્રવેગ. તો આ કેસમાં શું બને ભાઈ? તો આ કેસમાં AT આ બાજુ, AC આ બાજુ, બે વચ્ચેનો એંગલ 90. તો પરિણામી પ્રવેગ બેટા મળશે તને A બરાબર વર્ગમૂળમાં AT સ્ક્વેર વત્તા AC સ્ક્વેર. સમજાય તો બોલ યસ. મગજમાં ઘૂસે છે? એટલે પરિણામી પ્રવેગ તને શું મળે? માટે A બરાબર વર્ગમૂળમાં AT ની વેલ્યુ મૂકી દે ભાઈ, તો R આલ્ફા એટલે R સ્ક્વેર ઇન્ટુ આલ્ફા સ્ક્વેર. AC ની વેલ્યુ શું મળે? તો V સ્ક્વેર બાય R. એટલે અહીંયા લખી શકાય ભાઈ કે V સ્ક્વેર બાય R આખાનો વર્ગ. આ પણ NCERT નો બેઠો જ એક્ઝામ્પલ છે ભાઈ. ચેપ્ટર નંબર 4 માં તમને જોવા મળશે. વેરી વેરી મોસ્ટ IMP. ધ્યાનમાં રાખજે. બોલો ક્લિયર? અરે મગજમાં ગુસ્સે છે, એની તકલીફ નથી ને? ચાલો, વેરી ગુડ વેરી ગુડ. તો આ બેઝિક કોન્સેપ્ટ હતો જે આપણે મગજમાં હોવો જોઈએ ભાઈ. આગળ ચર્ચા કરીએ વર્તુળાકાર ગતિમાં. ચાલો, જો ભાઈ કોઈ પદાર્થ આ બિંદુને અનુલક્ષીને R ત્રિજ્યાના માર્ગ પર ગતિ કરે છે. માની લે ભાઈ t બરાબર 0 સમયે પદાર્થ અહીંયા છે અને t બરાબર t સમયે પદાર્થ પહોંચ્યો અહીંયા. તો આને આપણે જોઈન્ટ કરીએ. બરાબર, તો પહેલા અહીંયા હતો, પહોંચ્યો અહીંયા, તો એને કંઈક વસ્તુ બનાવી જેને આપણે ખૂણો કહીએ છીએ થીટા. બરાબર, તો આ વસ્તુ મગજમાં રાખજો ભાઈ. થીટાને આપણે કહીએ છીએ કોણીય સ્થાનાંતર. થીટાને આપણે શું કહીએ છીએ? કોણીય સ્થાનાંતર. બરાબર, કોણીય સ્થાનાંતર એટલે થીટા. બોલો, કોઈને તકલીફ? કોણીય સ્થાનાંતરમાં સમજ પડી? એની પ્રોબ્લેમ? ઓકે, ચાલો. તો આને આપણે કોણીય સ્થાનાંતર થીટા કહીએ છીએ. હવે સમજ, જો એ એક ચક્કર પૂરું કરે, બરાબર, કેટલું ચક્કર પૂરું કરે? જો એ એક ચક્કર પૂરું કરે તો કેટલું સ્થાનાંતર થાય? 2π. જો એ બે ચક્કર પૂરું કરે તો કેટલું સ્થાનાંતર થાય? 4π. આ ધ્યાનમાં રાખજો. આ સ્થાનાંતર છે ભાઈ, એનો એકમ રેડિયનમાં હશે. એનો એકમ શું હશે ભાઈ? રેડિયન હશે. આ ધ્યાનમાં રાખજો ભાઈ. નાની નાની વસ્તુ પકડજો હે MCQ સોલ્વ કરવા માટે, તો સમજ પડશે. બોલો ક્લિયર? એની પ્રોબ્લેમ? ઓકે, ચાલો, વેરી ગુડ. આવી જાઓ. એના પછી જો આગળ આપણે ચર્ચા કરવામાં આવે તો એક ફોર્મ્યુલા છે આપણી પાસે કે ખૂણો બરાબર ચાપ ના છેદમાં ત્રિજ્યા. એટલે ચાપને ધારો કે હું L નામ આપું તો થીટા ઇઝ ઇક્વલ ટુ L બાય R. તો તમે આમ લખી શકો L ઇઝ ઇક્વલ ટુ થીટા ઇન્ટુ R. વેરી વેરી મોસ્ટ IMP. આ ધ્યાનમાં રાખજો. આગળ જો ચર્ચા કરવામાં આવે તો એક બીજો રિલેશન ઓલરેડી મેં તમને લખાવી દીધો છે કે V ઇઝ ઇક્વલ ટુ R ઓમેગા. બરાબર, એક બીજો રિલેશન હજુ હમણાં જ આપણે લખ્યો કે પ્રવેગ A ઇઝ ઇક્વલ ટુ R આલ્ફા. બરાબર, બોલો V આ રેખીય સંબંધ છે, ઓમેગા અને આલ્ફા એ કયો સંબંધ છે ભાઈ? કોણીય સંબંધ છે. તો રેખીય અને કોણીય વચ્ચેનો સંબંધ, બંને ફોર્મ્યુલા વેરી વેરી મોસ્ટ IMP. બોલો ડન. આને બેટા વેક્ટર ફોર્મમાં લખવું હોય
તો વેક્ટર ફોર્મમાં આમ લખી શકાય સદિશ v ઇઝ ઇક્વલ ટુ સદિશ ઓમેગા ક્રોસ સદિશ r. આને જો વેક્ટર ફોર્મમાં લખવું હોય તો સદિશ a બરાબર સદિશ આલ્ફા ક્રોસ સદિશ r. આ વસ્તુ મગજમાં રાખજો, પહેલા ઓમેગા આવશે પછી જ r આવશે. જો પહેલા r અને પછી ઓમેગા લખો છો તો દિશા બદલાઈ જાય, કારણ કે ક્રોસ પ્રોડક્ટ છે ભાઈ. ક્રોસ પ્રોડક્ટની અંદર શું થાય, જો કોઈ વસ્તુ અંદર જતી હોય તો એને માઇનસ ને બહાર જતી હોય તો એને પ્લસ આપણે લઈએ છીએ. આઈ કેપ જે કેપ કે કેપ નો કોન્સેપ્ટ ત્યાં યુઝ થશે. જ્યાં આવશે ત્યાં હું તમને બતાવીશ કે અહીંયા વેક્ટરનો કોન્સેપ્ટ આવે છે. પણ આને કદાચ વેક્ટર ફોર્મમાં લખવાનું થાય તો આ રીતના લખી શકાય. આ ધ્યાનમાં રાખજો. બોલો ક્લિયર? એની પ્રોબ્લેમ? ઓકે, વેરી ગુડ વેરી ગુડ. જો એક એમસીક્યુ પૂછું, સવાલ નાનો એમસીક્યુ એટલે સાદો સવાલ જ છે ભાઈ, નવીનમાં કઈ નથી. કોઈ પદાર્થ અહીંયાથી પોતાની ગતિની શરૂઆત કરે છે, અહીંયા એનો વેગ છે સદિશ v અને અહીંયા પણ એનો વેગ છે સદિશ v. તો સવાલ એવો છે કે તેના વેગમાં થતો ફેરફાર શોધો. બોલો. તેના વેગમાં થતો ફેરફાર શોધો. મેં સવાલ શું પૂછ્યો છે એનો જવાબ આપો, આડા અવડા જવાબ નહીં આપો. તેના વેગમાં થતો ફેરફાર શોધો. ઝીરો આવી શકે એમ? જો સમજાવો, આ ઉપરની દિશામાં છે તો સદિશ v બરાબર આને લખાય v જે કેપ. આ નીચેની દિશામાં છે આને લખાય v માઇનસ જે કેપ. વેગના ફેરફારને આપણે લખી શકાય ડેલ્ટા v બરાબર v2 માઇનસ v1. v2 એટલે આ નીચેનું થાય એટલે માઇનસ v જે કેપ માઇનસ v1 એટલે ઉપરનું થાય v જે કેપ. એટલે તમારો આન્સર આવશે -2v જે કેપ. સમજ પડે છે? આ પૂછાઈ ગયેલો એમસીક્યુ છે, મારા ખ્યાલથી નીટમાં કે એમ્સમાં બેમાંથી એકમાં પૂછાયેલો છે. ભાઈ સમજ પડી? પણ સવાલ એવો પૂછે કે તેની ઝડપમાં થતો ફેરફાર, ઝડપમાં થતો ફેરફાર, તો ઝડપનું મૂલ્ય તો અચળ રહે ભાઈ, બરાબર? એટલે કે આ બિંદુએ ઝડપ v છે અને આ બિંદુએ ઝડપ v છે તો v માઇનસ v 0 થઈ જાય. ક્લિયર? એની પ્રોબ્લેમ? ઓકે, વેરી ગુડ. ઓકે ઓકે ઓકે, ચાલો એના પછી ચાલો આ બેઝિક જે ચેપ્ટર નંબર 4 ની અંદર આપણે સર્ક્યુલર મોશનના કોન્સેપ્ટનો યુઝ કરવાના છીએ એ આટલો જ છે, આનાથી વધારે નથી. આવતીકાલે આપણે આ ચેપ્ટરમાં જે પ્રોજેક્ટાઇલ અને સર્ક્યુલર જોયું એને રિલેટેડ નીટમાં પૂછાઈ ગયેલા, જેઈઈમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો ચર્ચા કરી લઈશું. ઓકે, સો બાય બાય, હેવ અ ગુડ ડે, ગુડ નાઇટ, એન્જોય.